દુખિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે એક આવા જ દુતારાનો પર્દાફાશ થયો છે રાજકોટના માલિયાસણ ગામમાં। માતાજીનો ભૂવો હોવાનો દાવો કરી દાણા નાખી લોકોના દુઃખ દર્દ દૂર કરવાના નામે લોકો પાસેથી મોટી રકમ વસૂલતો હતો આ ઢોંગી। પણ વિજ્ઞાન જાથા અને મીડિયાના સહકારથી આ ભૂવાનો થયો છે પર્દાફાશ। लग्न करवा होय तो आपो 51,000, पितृ कार्य करावू होय तो आपो 20,000, दुखावानी विधि करावी होय तो आपो 21,000, अटकेला कामों करावा होय तो आपो 5 થી 10,000। आ छे राजकोटना मालियासण गामे दाणा नाखी लोकोने लूटतो भूવો। नाम छे तेनुं अर्जुनभाई। मालियासणमां माताजीनो मठ बनावी आ धूतारो बनी बैठो हतो। जूना दर्द, पितृकार्य, अटकेला कामो अने लग्न करावी आपवानो दावो करतो हतो आ धूत। माताजीना मठमां दाणा नाखी दुखी लोको पासेथी पैसा पडावतो हतो आ लूंटारो। अंधश्रद्धामां माननारा लोको पोताना कामो करावा आ भूवा पासे आवता अने मोटी रकम पण आपता हता। आखिरे आ भूवाना खेलनो થઈ ગયો પર્દાફાશ। અને છેલ્લા 10 વર્ષથી ગિયાવાડની અંદર માતાજીનું ઘરમાં મઠ રાખી અને દુઃખ દર્દ મટાડવાનું, ઉતારવાનું, પછી પિતૃ નડતર સાંભળો બના મારી પાસે બધું છે। હું 1 વર્ષથી તમારી પાસે આવું છું, હમણાં તમને કહું 1 વર્ષથી હું એની પાસે તપાસ કરું છું। આ વ્યક્તિ છે ગામની અંદર જોવાનું કામ કરે છે, દુઃખ દર્દ મટાડવાનું કામ કરે છે। विज्ञान जाथाए पोलीस और मीडिया ने साथे राखी मालियासण गाममां भूवाना धतिंगने खुल्लो पाड्यो, पण पकड़ाया छतां भूवाए पोतानी करतूतो न स्वीकारी। छेल्ले सुधी एवुं ज बोल्यो कि हूँ कोईनी पासे पैसा नथी लेतो। हूँ तो गायने माताजीने पैगे लागवा आव्या मानता करवा। પૈસા ક્યાં છે? ક્યાં છે પૈસા? લઈ લો ભાઈ, આપી ગયો તમે પેલા એને મૂક્યા ઈ લઈ લ્યો, હું નથી દો પૈસા। પોલીસની હાજરીમાં ભુવાને માર મારતી આ મહિલા પણ ભુવાને મોટી રકમ આપી ચૂકી છે। આ ભુવાએ તેની પાસે પિતૃકાર્ય કરાવવાના બદલામાં 20,000 માંગ્યા હતા। તમને પિતૃ નડે છે ને પિતૃ કાર્યની વિધિ કરવી પડશે અને પેલા 500 રૂપિયા લીધા અને પછી કે વિધિના કે અમારા પપ્પા કે મારા જમીન વેચાણી તો પૈસા છે કે એટલે કે 20,000 રૂપિયા લેતા આવજો, આવું રેકોર્ડ પણ છે। તો આ વ્યક્તિને દર્દ દૂર કરવા અને 3 મહિનામાં લગ્ન થઈ જશે તેવો દાવો કરી ભુવાએ 51,000ની માંગ કરી। સદનસીબે ભુવો પકડાઈ ગયો અને આ વ્યક્તિના પૈસા બચી ગયા। કંઈક એવું પણ કહેતા કે લગ્ન ન થાય તો લગ્ન પણ કરાવી આપતા, એના પણ પૈસા માંગતા। કેટલા પૈસા માંગતા? 51,000। કઈ રીતે વાત કરતા? એટલે એ દાણા જોઈને કહેતા મને દાણા પણ આપ્યા છે મારા ગીંજામાં। તો જો આ જે વ્યક્તિ છે કે જે આવ્યા હતા તેને દાણા સૌપ્રથમ બતાવવામાં આવ્યા હતા અને આ દાણા બતાવીને આ જે ભુવા છે કે તેઓ ઢૂંઢતા હતા, તાંત્રિક વિધિ કરતા હતા અને ત્યારબાદ આ જે અરજદારો જે કહી શકાય કે આ જે લોકો પોતાનો પ્રશ્ન લઈને આવે, આ દાણાનો મતલબ શું હોય? આ દાણા બતાવીને શું તે વિધિ કરતા હતા? દાણા બતાવીને કે દાણા ખાવ ને એટલે કે તમારે કે લગ્ન 3 મહિનાની અંદર થઈ જાય કે બાંયધરી આપતા હતા। દુતારા ભુવાનો પર્દાફાશ થયો તો માલિયાસણ ગામના લોકો પણ ભેગા થઈ ગયા। પણ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ગામના લોકોએ કહ્યું કે તેમને આ ભુવાના કાંડ વિશે ખબર જ નથી। આ તાંત્રિક વિધિ કરતા હતા, દોરા ધાગા કરીને પૈસા લોકો પાસેથી લેતા હતા, આપને ખબર છે? ના, એ ખબર નથી, આજે ખબર પડી અત્યારે। કે શું અમે તો હવે બહુ ખ્યાલ નહોતો, પણ આવું થયું એટલે વિજ્ઞાન જાતા વાળાએ ખબર પાડી અમને। આ કે દિવસનું હાલતું તો અમે બધી તપાસ કરાવશું। 21મી સદીના યુગમાં પણ આવા ભુવાઓ ધાર્મિક વિધિ કે દાણા નાખી લોકોને ઠગતા હોવાના દાખલા એ વાતની સાબિતી આપે છે કે હજુ સુધી લોકોમાં જાગૃતિ નથી આવી। લોકોના હાથમાં ભલે મોબાઈલ આવી ગયા હોય પણ માનસિકતા તો હજુ જૂનવાણી છે અને એટલે જ ગામડે ગામડે ધમધોકાર ચાલે છે આવા ઢોંગીની દુકાનો। રાજકોટના માલિયાસણથી સત્યમ હંસોરા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।